જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર. હું છું વિવેક પટેલ. આજની વિડીયોમાં તમને જોવા મળી રહ્યો છે ગિરનાર પર્વત. અને ગિરનાર પર્વતના ઘણા બધા એવા રહસ્યમય ઐતિહાસિક ઇતિહાસ પણ છે. એ પણ આજની વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે. આ વિડીયોને જોયા પછી તમારે કોઈપણ જાતની વિડીયોને જોવાની જરૂર નહીં પડે ઇતિહાસ માટે. અને સાથે સાથે તમને દિવ્ય એવા દર્શન માં અંબાજીના જે બિરાજમાન છે પર્વત ગિરનાર પર, એના પણ તમને આ જ વિડીયોમાં દિવ્ય એવા દર્શન પણ કરાવવાના છે. તો દોસ્તો, આ વિડીયોને તમે લોકો લાસ્ટ સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ ઇતિહાસની સાથે સાથે આવી રીતે એન્ટરટેનમેન્ટ પણ તમને કરાવવાના છે. અને ઘણા એવા ગિરનાર પર્વત ઉપરના પ્લેસીસ જે છે, ખૂબ સુંદર એવા વ્યૂ પણ તમને બતાવવાના છે. તો દોસ્તો, આપણે એના વ્યૂની સાથે સાથે તમને લોકોને ઇતિહાસ પણ કહેતો જાઉં છું અને આવી રીતે તમને એન્ટરટેનમેન્ટ પણ કરાવતો જાઉં છું. હવે તમને સામે ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે, બ્યુટીફુલ વ્યૂ. આવા ઘણા બધા વ્યૂ છે જે ગિરનાર પર્વત ઉપર છે. આવા ઘણા બધા વ્યૂ તમને આજની વિડીયોમાં જોવા મળવાના છે. અને ગિરનાર પર્વત ઉપર કેટલા શિખરો આવેલા છે, દરેકની માહિતી તમને આજની વિડીયોમાં મળી જવાની છે. હવે આપણે પ્રવેશી રહ્યા છીએ ભવનાથ પ્રવેશ દ્વારથી. અહીંયાથી શરૂ કરીને ગિરનાર પર્વતના પ્રથમ પગથિયા સુધીનો જેટલો બી એરિયા જે છે એને કહેવામાં આવે છે ગિરનારની તળેટી, જેની અંદર ભવનાથનું મંદિર પણ આવી જાય છે. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમે લોકો જો મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય ગિરનારી લખવાનું તો ભૂલતા નહીં દોસ્તો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ગિરનાર પર્વત ઉપર ચડવાની બે રીતો છે. એક છે પગપાળા યાત્રા અને બીજી વસ્તુ છે ઉડન ખટોલા દ્વારા. હવે આપણે અહીંયા ઉડન ખટોલા માટે આપણે એની લાઇનમાં ઊભા છીએ, જે જગ્યાએથી આપણને ટિકિટ મળશે. અને ઉડન ખટોલાની ટિકિટ લીધા પછી એની સેકન્ડ બીજી એક લાઇન હોય છે કે જે ઉડન ખટોલાની અંદર આ તમને સામે દેખાઈ રહી છે, એ અંદર બેસવા માટેની લાઇન છે. અને તમારે જો આવી લાંબી લાઇનમાં ઊભા ના રહેવું હોય તો તમે ઉડન ખટોલાની જે ટિકિટ જે છે એને ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો. પરંતુ ઓનલાઈન બુકિંગ કરેલી હોય છતાં પણ તમારે ઉડન ખટોલાની અંદર બેસવા માટે તો તમારે લાઇનમાં ઊભા જ રહેવું પડશે. ઓનલાઈન બુકિંગની અંદર ટાઈમિંગના સ્લોટ અલગ અલગ આપેલા હોય છે. એમાં તમને મનપસંદ ટાઈમે તમે એને સિલેક્ટ કરીને બુકિંગ કરી શકો છો. અહીંયાની જે ટિકિટના જે રેટ છે એ એડલ્ટના જે છે એ 630 રૂપિયા છે અને ચાઇલ્ડના 350 રૂપિયા છે. જે જવા અને આવવાની બંને ટિકિટ એની અંદર ઇન્ક્લુડેડ આવી જાય છે. અહીંયા સામે તમને બધા અલગ અલગ રેટ આપેલા છે. તમે પોઝ કરીને વિડીયોને તમે આ રેટ ચેક કરી શકો છો. દોસ્તો, અહીંયા જે તમને દેખાઈ રહ્યો છે ટોટલી ગિરનાર મેપ, કયા કયા શિખર નામ સાથે અહીંયા દર્શાવેલા છે, કઈ કઈ જગ્યાએ તમે જઈ શકો છો, દરેક વસ્તુની માહિતી તમને આ જગ્યાએથી તમને પણ મળી જશે. તમારે એને જોવું હોય તો એને વિડીયોને પોઝ કરીને તમે ચેક કરી શકો છો. અને હા, સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને અહીંયા પ્લાસ્ટિકની બોટલને ઉડન ખટોલાની અંદર અલાઉડ નથી. એટલે જો તમારે પાણીને કેરી કરવું હોય તો તમે સ્ટીલની બોટલ તમે લઈ જઈ શકો છો. આ જે ઉડન ખટોલાની જે સેવા જે છે એ અંબાજી શિખર સુધીની જ છે. ત્યાંથી તમારે આગળની જે યાત્રા જે છે એ પગપાળા યાત્રા કરવી પડશે. અને જો તમે લોકો ચાલી ના શકતા હોય તો તમને ત્યાં ડોલીમાં બેસાડીને પણ ત્યાંથી આગળ લઈ જતા હોય છે. હવે દોસ્તો, ટાઈમ આવી ગયો છે એન્ટરટેનમેન્ટ થવાનો. અહીંયા તમને સામે દેખાઈ રહ્યા છે એક ભાઈ રાજસ્થાની જે ઘોડીની જેમ પોતાની સાથે લઈને ફરી રહ્યા છે. અને અહીંયા એક જોકર પણ છે જે તમારું એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે. અને એની પાછળ એક બેઠા છે મંકી બોય. એ પણ તમારું એન્ટરટેનમેન્ટ ખૂબ સારું એવું અહીંયા કરી રહ્યા છે. કારણ કે અહીંયા જે લાઈન જે છે ઉડન ખટોલાની એ ખૂબ જ લાંબી હોય છે. એટલે તમારા લોકોનું એન્ટરટેનમેન્ટ અહીંયા થઈ જતું હોય છે. છોકરાઓને બી ઘણી મજા આવતી હોય છે. ગભરાવટ ના હોય. જા જા ગભરાવું છું બેટા. હવે દોસ્તો, મંકી મેન જે છે એને મારી HDV લાઈવ પડી જે કેબ જે છે એને પણ ખેંચી લીધી અને એને ઉપર વાંચીને એને પણ પોતાની મોબાઈલની અંદર સબસ્ક્રાઈબ કરી દીધું છે. હવે તમે લોકો શેની રાહ જોઈ રહ્યા છો? તમે પણ હવે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. હવે અમારા લોકોનો ટર્ન આવી ગયો છે. અમારો ઉડન ખટોલાનું જે કેબિન જે છે એ મારી સામે છે.
આની અંદર એક સાથે તમને લોકોને 6 જણાને બેસાડે છે અને જો ચિલ્ડ્રન હોય તો એને સાથે 8 જણાને અંદર એન્ટ્રી આપે છે. હવે અમે લોકો કેબિનની અંદર બેસી ગયા છીએ અને હવે આપણે શરૂ કરીશું ગિરનાર પર્વતનો ઇતિહાસ. તમે લોકો સુંદર એવો વ્યૂ જોતા જાઓ અને એના વિશેનો ઇતિહાસ પણ જાણતા જાઓ. ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે અને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસણા છે. આ પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલા છે. એમાં ફર્સ્ટ નંબરનું છે ગોરખ શિખર, જેની હાઇટ 3600 ફીટ જેટલી છે, જે સૌથી ઊંચું છે. એના પછી આવે છે અંબાજી શિખર, જે 3300 ફીટ છે. એના પછી છે ગૌમુખી શિખર, એની હાઇટ જે છે 3120 ફીટ જેટલી છે. અને એના પછી છે જૈન મંદિર શિખર, જેની હાઇટ 3300 ફીટ છે. અને માળી પર્વત, જેની હાઇટ 1800 ફીટ છે. આમ ગિરનાર ઉપર આ 5 પર્વતો ઉપર ટોટલ 866 મંદિરો આવેલા છે. આમ પથ્થરોમાંથી બનાવેલ દાદરા એટલે કે પગથિયા એક રસ્તો એક ટોચ ઉપરથી બીજી ટોચ ઉપર લઈ જાય છે. અને કહેવામાં આવે છે કે આના ટોટલ જે પગથિયા જે છે એ 9999 છે, પરંતુ ખરેખર એના કરતાં પણ વધારે 11000 જેટલા પગથિયા છે અહીંયા. અને હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે જો ગિરનાર પર્વતના પગથિયા ચડીને ઉપર ચડવામાં આવે તો ખરેખર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને હા દોસ્તો, આ ગિરનાર પર્વતના જે પગથિયા જે છે એ ફર્સ્ટ ટાઈમ કયા રાજાએ બનાવેલા છે એ તમને ખબર છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આની માહિતી પણ હું તમને આ જ વિડીયોમાં આપવાનો છું. એના પહેલાં આપણે જોઈ લઈએ એક એવી કથા જે પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રાખેંગારને મારી નાખ્યો અને રણકદેવી જે છે એને લઈ જતો હતો, ત્યારે સતી રણકદેવીએ ગિરનારને કહ્યું, હે ગોજારા ગિરનાર વણામણ વેરીને કીયો, મરતા રાખેંગાર ખડેડી ખાંગો ન થયો. અર્થાત તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે. અને આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રણકદેવીએ તેને પડતો રોકવા માટે કહ્યું કે પડમા પડમા મારા આધાર. ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી એવી શિલાઓ જે છે જે પડતા પડતા રોકાઈ ગઈ છે. અને અત્યારે પણ એ વસ્તુ દેખાઈ રહી છે. એ શિલાઓ તમને ઊભી એવી દેખાશે કે જે ઉપરથી નીચેની તરફ પડતી હોય. આજે પણ ઘણી શિલાઓ એવી દેખાઈ રહી છે કે જાણે ઉપરથી નીચેની તરફ આવી રહી હોય, હમણાં નીચેની તરફ પડી રહી હોય. આ શિલાઓને જોવા માટે ઉપરકોટ અને નીચલો કોટ આ શિલાઓને જોવા માટેના સ્થળ છે. તો ચાલો દોસ્તો, હજુ આનાથી પણ પાછળ પુરાણો એવો ઇતિહાસ જેના પન્નાઓ આપણે ફેરવી લઈએ. તો સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રિય અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. હવે તમને ચંદ્રગુપ્તનો ઇતિહાસ જણાવું. મગધના નંદ વંશનો નાશ કરી ઘણ રાજ્યોને ખતમ કરીને ભારતને એક ચક્રીય બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322 પછી સૌરાષ્ટ્રને જીતી લે છે. અને એ સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ, એ વખતે નામ હતું એનું ગિરિનગર, એની અંદર પુષ્યગુપ્ત નામનો પોતાનો સૂબો મૂક્યો હતો. અને આ પુષ્યગુપ્તે સુવર્ણસિક્તા નદી ઉપર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુષાચ્ય નામના સુબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. અને એના પછી અતિવૃષ્ટિના કારણે આ જે તળાવ જે છે સુદર્શન એ તૂટી ગયું. આમ સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું આ સુદર્શન તળાવને ફરીથી બંધાવ્યું. આમ આ મૌર્ય વંશના રાજાઓએ જે કોતરાવેલી શિલાલેખોને કારણે આ ગિરનાર પર્વતને જગતભરમાં પ્રસિદ્ધિ મળેલી છે. આમ મૌર્ય કાળથી ગિરનાર પર્વત જે છે એ અલગ અલગ નામથી ઓળખાય છે, જેવો કે ઉજ્જયંત, રૈવતક, રૈવત અને જૂનાગઢ શહેરને ગિરિનગર અને જીર્ણદુર્ગ આ નામથી ઓળખાતું હતું. આમ સમયના વહેણની સાથે સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ્ય કર્યું હતું. ઈસવીસન 1152ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર પર ચડવા માટે ફર્સ્ટ ટાઈમ વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા.
અને ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે સાથે અત્યારે ખૂબ જ સારા એવા પગથિયાનું નિર્માણ થયેલું છે, જેને કારણે ભાવિ ભક્તોને ચડવામાં ખૂબ જ એવી સરળતા રહે છે. ગિરનાર પર્વતની સામે જ 10-11મી સદીથી અકબંધ ઊભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રાગ્રરીપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠના સત્તાપલટી અને ઘણા ખંડન મંડન પણ જોયેલા છે. ગિરનાર એ 84 સિદ્ધોનું નિવાસસ્થાન છે અને અહીંયા આવેલ ભવનાથ મંદિરે સેંકડો વર્ષથી સાધુ સંતોનો મેળો પણ ભરાય છે. દેશ વિદેશથી સાધુ સંતો અહીંયા ભવનાથના મેળામાં આવે છે. એક લોકવાયકા મુજબ દર વર્ષે આ ભવનાથનો મેળો અહીંયા ભરાય છે અને આ ભવનાથના મેળાની અંદર અમર આત્મા એવી અશ્વત્થામા અને 5 પાંડવો શિવરાત્રિની મધરાત્રિએ મૃગરીકુંડમાં સ્નાન કરીને ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે દર વર્ષે અહીંયા આવતા હોય છે. અને આ જ માન્યતાને લીધે સાધુ સંતો અને ભાવિ ભક્તો આ પવિત્ર એવા મૃગરીકુંડની અંદર લોકો સ્નાન કરતા હોય છે. દોસ્તો, આ ગિરનાર પર્વતના ઘણા બધા એવા આ ટાઈપના રહસ્યો ઘણા હજુ બાકી છે. હવે આપણે એકદમ અંબાજી જે શિખર જે છે ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ અને રિટર્ન વખતે બાકીના જે બીજા ઇતિહાસ અને જે ઘણા એવા રહસ્યો જે છે બાકી રહી ગયા છે એ તમને જણાવીશ. હવે આપણે ઉપર અંબાજી શિખર પર પહોંચીને અંબાજી માતાજીના દિવ્ય એવા દર્શન કરીશું અને આગળના જેટલા જે પડાવ જે છે આગળના શિખરોની તમને મુલાકાત કરાવીશું અને ત્યાંના અલગ અલગ સુંદર એવા દ્રશ્યો પણ એટલે કે વ્યૂ ઉપરથી પહાડ ઉપરથી કેવો દેખાય છે દરેક વસ્તુનો અનુભવ પણ તમને કરાવીશું. દોસ્તો, આ વિડીયો સારી લાગે તો આને લાઈક કરો અને જય ગિરનાર જરૂરથી લખો. હવે આપણે પહોંચી ગયા છીએ અંબાજી શિખર પર. અમારો ઉડન ખટોલો અહીંયા સ્ટોપ થઈ ગયો છે હવે અને અહીંયા અમારું એન્ટરટેનમેન્ટ કરવા માટે પહોંચી ગયા છે મોટું પતલું એવું એક કાર્ટૂન આવે છે જેનું એક કેરેક્ટર છે આ મોટું. તમે જો આ જોયેલું હોય કાર્ટૂન તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને કયું કેરેક્ટર સારું લાગે છે, મોટું કે પતલું. અહીંયા આવીને બધાને એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે. હવે સામે તમને દેખાઈ રહ્યું છે અંબાજી માતાજીનું મંદિર. હવે આપણે એની અંદર પણ જઈશું અને દિવ્ય એવા દર્શન પણ તમને લોકોને જરૂરથી કરાવીશું. જય શ્રી અંબે. દોસ્તો, ઉડન ખટોલાની જે સેવા જે છે બસ આ અંબાજી મંદિર સુધી જ છે, આ શિખર સુધી જ છે. હવે અહીંયાથી તમારે પગપાળા યાત્રાથી આગળ વધવું પડશે. તો ચાલો આપણે હવે અંબાજીના દર્શન કરી લઈએ, એના પછી અહીંયાનો વ્યૂ બતાવી લઈએ અને પછી આગળ આપણે વધીશું. હવે અહીંયાથી ખૂબ સુંદર એવો વ્યૂ નીચેનો દેખાય છે. નીચે તમે આ જે દેખાય છે નીચેની તરફ ત્યાં છે સનસેટ પોઈન્ટ. ત્યાં બેસીને લોકો સનસેટ પણ અહીંયાથી જોઈ શકાય છે. આપણે અત્યારે અંબાજી શિખર પર એટલે કે 3300 ફીટની હાઇટ પર ઊભા છીએ અને અહીંયાથી સનસેટ જોવાનો જે લાવો હોય છે એ ખરેખર એક અદ્ભુત હોય છે. હવે દોસ્તોમાં અંબાજીના બેસણા જે ગિરનાર પર થયા છે એનો પણ એક અલગ ઐતિહાસિક ઇતિહાસ છે, એ પણ તમને જણાવી દઉં. જ્યારે જગતપિતા બ્રહ્માજીએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી, જેથી ગિરનાર તેમને નજરે ચડ્યો, જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવને જ્યાં આસન જમાવ્યું હતું ત્યાં આવ્યા, એટલે કે ગિરનાર પર આવ્યા, જેની સાથે સાથે બીજા દેવો પણ આવ્યા હતા. અને આ જ દિવસે ભગવાન શિવ જે છે એ ભવનાથ રૂપે પ્રાગટ થયા છે અને આ દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. આમ પાર્વતી દેવી અંબિકાના રૂપે ગિરનાર ઉપર બિરાજમાન થયા અને વિષ્ણુ ભગવાને દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અને દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનાર પર અલગ અલગ સ્થાનો પર પોતાના નિવાસસ્થાન બનાવ્યા. આમ લોકવાયકા છે આ. અહીંયાથી નીચેની તળેટી પણ દેખાઈ રહી છે, તમને ઝૂમ કરીને બતાવું છું. જય જય અંબે, બોલ મારી અંબે. ચાલો દોસ્તો, હવે તમને પણ અમારી સાથે સાથે માં અંબાજીના દર્શન કરાવી દઈએ.
હવે દોસ્તો આપણે ખૂબ સુંદર એવા મા અંબાજીના દર્શન કરી લીધા છે. આપણે હવે બહાર આવી ગયા છીએ. હવે નેક્સ્ટ આગળનો જે પોઈન્ટ જે છે એ અલગ અલગ શિખર છે. ગોરખ શિખર છે, દત્તાત્રેય ભગવાનના મંદિરની જે શિખર છે એ બાજુ જવાનો આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે, જે પગપાળા યાત્રાથી આગળ વધવાનું હોય છે. હવે દોસ્તો અમે લોકો 3 જણા વિચારી રહ્યા છીએ કઈથી આગળ હવે જવું કે ના જવું, કારણ કે અમે 3 જણા હાર્વિસ, દર્શના અને હું 3 જણા છીએ. હવે કઈ રીતે આગળ વધવું પહેલાં અંદર ડિસ્કશન કરી લઈએ, પછી વિચારીએ કે શું કરવું આગળનું પ્લાનિંગ. તમે વ્યૂ જુઓ, ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે. આગળનું દત્તાત્રેયનું શિખર અને ગોરખ શિખર પણ દેખાઈ રહ્યું છે. દોસ્તો ફાઇનલી અમે લોકોએ ઉપર ચડવાનું વિચારી લીધું છે. અમે એવો લોકો ઉપર જઈ રહ્યા છીએ દત્તાત્રેય સુધી, અંબાજી સુધી જે છે. અંબાજી સુધી અમે લોકો રોપવેથી આવ્યા છીએ અને હવે અહીંયા આવ્યા પછી એવું વિચાર્યું કે અહીંથી 2200 પગથિયા છે ઉપર, તો એવું વિચારીએ છીએ કે હવે ઉપર જઈએ. અહીંયા સુધી આવ્યા છીએ તો આગળ સુધી પણ અમે જઈએ. દર્શના અને હાર્વિસે મન મક્કમ કરી લીધું છે દત્તાત્રેય સુધી જવા માટેનું. દોસ્તો એનો નજારો તમે જોઈ શકો છો, ખૂબ સુંદર નજારો દેખાઈ રહ્યો છે તમને. એકદમ પહાડો છે, ધૂંધલા ધૂંધલા દેખાઈ રહ્યા છે. હવે આ જે રસ્તો છે જાય છે એ છે દત્તાત્રેય સુધીનો. અમે લોકો જઈ રહ્યા છીએ આગળ. દોસ્તો તમે જોઈ રહ્યા છો જે રસ્તો જે છે એકદમ સિંગલ પટ્ટી છે. સામે જવાવાળી પબ્લિક પણ છે અને આવવાવાળી પબ્લિક પણ છે, એટલે જે ભીડ જે દેખાઈ રહી છે એ વધારે દેખાઈ રહી છે. સામે અથડાય પણ છે અને સામેથી ઘણીવાર ડોલીવાળા પણ આવતા હોય છે, જેની અંદર જે લોકો ચાલી શકતા નથી, જે વૃદ્ધો એટલે મીન્સ કે ઉંમરલાયક જે છે એ લોકોને ડોલીની અંદર બેસાડીને પણ ઘણા લોકો દર્શન કરવા માટે લઈ જતા હોય છે અને લાવતા હોય છે. હવે દોસ્તો પાછળ વળીને જોઈએ તો તેમને દેખાય છે અંબાજી માતાજીનું મંદિર. ખૂબ સુંદર એવો વ્યૂ દેખાય છે. હવે નેક્સ્ટ જે શિખર જે છે ત્યાં સુધી આપણે પહોંચવાની તૈયારીમાં છીએ, જેનું નામ છે ગોરખ શિખર, જે એની હાઇટ 3600 ફીટ, સૌથી ઊંચામાં ઊંચું શિખર જે છે એ આ જ છે. અહીંયા આપણે થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ. જગ્યા બહુ સારી દેખાય છે. અહીંયા સામેની બાજુ તમને શિલાઓ દેખાતી હશે, જે એવું લાગે છે કે હમણાં જ નીચે પડી જશે. નીચે પડતી હોય એ ટાઈપની શિલાઓ અહીંયા દેખાઈ રહી છે. હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખનાથજી કી અખંડ ધૂની, જે જગ્યાએ વિડીયો શૂટિંગ માટે અલાઉડ નથી. આ છે ગોરખનાથજી મહારાજની ચરણ પાદુકા, જ્યાં નાનું એવું મંદિર બનાવેલું છે. હવે દોસ્તો સામે તમને દેખાઈ રહ્યું છે, જે ચોટી દેખાઈ રહી છે એ છે દત્તાત્રેય શિખર. હવે દોસ્તો અહીંયા એક નાની એવી ગુફા છે જેની અંદર હર્વિસ આવી રહ્યો છે. આવડા આ ગયા કાકા એમના માં ગયા. અરે વાહ,
હા બાજુ અચ્છા રિટર્ન જવું તો અહીંથી બધા આવશે ને જો કોઈ નહીં આવતું ચાલ મમ્મા I am coming. Return. I'm also coming. Can I come there? Wow! Wow! આરામથી મુયા બેસી જવાય. Ah, Hilash, મારે ઉતાર. Wow! What a cave! હવે દોસ્તો ગુફાની અંદરથી નીકળીને ખૂબ જ મજા માણી લીધી છે. હવે સામે તમને દેખાઈ રહ્યું છે દત્તાત્રેય ભગવાનનું મંદિર એટલે કે શિખર જે છે જેની ઉપર ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે જે ત્રેતા યુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાંનું છે અને કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવના સ્વરૂપે અને સૂર્યાની કોખે પ્રગટેલા દત્તાત્રેય ભગવાને અહીંયા 1200 વર્ષ સુધી તપ કર્યું હતું. તેમના પગલાં અહીંયા સ્વયંભૂ પ્રગટેલા છે અને તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ અહીંયા રાખવામાં આવેલી છે અને આ સ્થળે એક મોટો ઘંટ પણ રાખેલો છે જેને 3 વખત વગાડવાની માન્યતા છે. આમ ભગવાન દત્તાત્રેયના દર્શન તમને દોસ્તો અહીંયાથી જ કરાવું છું કારણ કે દોસ્તો અહીંયાની જે ચઢાઈ અને ઉતરાણ જે છે એ ખૂબ જ કઠિન છે અને અમે લોકો અહીંયાથી હવે થાકી ગયા છીએ. હવે આગળની જે યાત્રા જે છે એ અમે આગળ કરી શકીશું નહીં એટલા માટે તમને લોકોને અહીંયાથી જ તમને દર્શન કરાવી દઈએ છીએ અને એની માહિતી પણ તમને અહીંયાથી જ આપી દીધી. અને આ દત્તાત્રેય મંદિર પહોંચ્યા પછી એની આગળ હજુ એક ટૂંક આવેલી છે જેનું નામ છે કાલકા ટૂંક જે જગ્યાએ આગળ પગથિયા બનાવેલા નથી અને એ છેલ્લી લાસ્ટ ટૂંક છે. આમ આ આખા પર્વત ઉપર એક છેડે ગુરુદત્તના બેસણા છે અને બીજે છેડે મીરા દાતારની જગ્યા પર જમિયલ શાહ દાતારનું આસન છે. દોસ્તો દત્તાત્રેય તો ખરેખર બહુ ઊંચું છે એટલે અમે લોકો અહીંયા ગૌરખનાથથી પાછા વળીએ છીએ હવે કે આગળ બહુ સીડીઓ નીચે ચડવાની બહુ લોંગ છે એટલે અમારામાં હાલ એનર્જી નથી દર્શનામાં અને હરીશનામાં એટલે અમે લોકો અહીંથી રિટર્ન જઈ રહ્યા છીએ પાછા અંબાજી મંદિરે. અંબાજી મંદિરથી ફરીથી રોપવેમાં બેસીને રિટર્ન થઈ જઈશું. ચલો. પરંતુ હજી પણ ગિરનારના ઘણા એવા રસપ્રદ ઇતિહાસ જે છે એ હજી બાકી છે. આપણે આ રિટર્ન જતાં એ ઇતિહાસ તમને કહેતો જાઉં છું. બને એટલા જે ઇતિહાસ જે છે એ આ વિડીયોની અંદર કવર કરવાનો હું ટ્રાય કરું છું. દોસ્તો એક વાર્તા મુજબ પહેલાં પર્વતોને પાંખો હતી અને આ પાંખોથી પર્વતો જે છે એ આકાશની અંદર ઉડતા હતા. ત્યારે ઇન્દ્રએ બધા પર્વતોની પાંખોને વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત જે છે એ છુપાઈ ગયેલો અને દ્વારિકામાં જ્યારે કૃષ્ણ ભગવાન રાજ્ય કરતા હતા અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા માટે આવ્યો હતો ત્યારે આ જ પર્વતની પાસે કૃષ્ણ ભગવાને સુભદ્રાને બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરીને અર્જુન લઈ ગયો હતો. અને હજુ પણ એનાથી જૂનો ઇતિહાસના પન્ના ફેરવીએ તો ઈસુની 7મી સદીમાં રચાયેલ સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડમાં ગિરનારનું મહત્ત્વ આપેલું છે. તે મુજબ ગિરનારનું ક્ષેત્રફળ 10 ગૌ પરિઘમાં ફેલાયેલું છે. પ્રભાસ ખંડમાં ગિરનારનું વર્ણન ખૂબ વિશેષ આપેલું છે કે ગિરનાર શિવલિંગાકાર છે એટલે જ ગિરનારની પરિક્રમા પ્રચલિત છે. એટલે કે જે લીલી પરિક્રમા જે છે એ આના કારણે જ પ્રચલિત છે કારણ કે શિવલિંગના આકારની અંદર આ ગિરનાર રચાયેલો છે. તો આ આખા ગિરનારની પ્રદક્ષિણા કરવાથી ખૂબ જ એવું આપણને પુણ્ય મળતું હોય છે. ગિરનારના શિખરો અને શૃંગો આજે પણ છે જેવા કે ગિરનારના ભૈરવ,
ગદપદ, રામાનંદ, મહાશૃંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો છે તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૃંગો છે. આ શિખરો અને શૃંગો આજે પણ ત્યાં હયાત છે, પરંતુ સમય જતાં તેમાં નામમાં પરિવર્તન થઈ ગયા છે. આમ ગિરનાર પ્રાચીન અને અર્વાચીન બંને રીતે આ પવિત્ર સ્થળ છે, જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મના લોકો માટે મહત્ત્વનું યાત્રાધામ છે. અને અહીંયા આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે. આ ઉપરાંત યોગીઓ, સંતો, સિદ્ધો અને સાધુઓનું ગિરનાર જે છે એ નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરી બાબાઓ વસે છે. ગિરનારને વસ્ત્રાપટ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરીને જ્યાં સિદ્ધોએ તપ કર્યું હોય, તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપટ પણ કહેવામાં આવે છે. અને દોસ્તો, અહીંયા જે મૃગીકુંડ જે છે એની પણ વિસ્મયભરી કથા છે. એ કેમ બનાવવામાં આવ્યો છે એની પણ તમને વાર્તા કહી દઉં. દોસ્તો, આજની વિડીયો જે છે એ ખૂબ જ લાંબી થઈ ગઈ છે, એટલા માટે આ જે કથા જે છે એ તમને થોડો શોર્ટમાં સમજાવી દઉં છું. બને એટલી વધારે કવર કરવાનો ટ્રાય કરું છું. રાજા ભોજ અને એના અનુચરે એમને એક દિવસ એવું કહેવામાં આવ્યું કે જંગલમાં હરણના ટોળા છે, જેની અંદર માનવ શરીર ધારણ કરતી એક સ્ત્રી ફરે છે. એટલે કે હરણની જેમ કૂદકા મારે છે. તેનું મોઢું હરણનું છે, પરંતુ આખું શરીર જે છે એ સ્ત્રીનું છે. આ જાણીને રાજા જે છે એ જંગલમાં જાય છે અને ઘણા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈને આવે છે. ત્યારે પંડિતોને આનો ભેદ ઉકેલવા માટે કહે છે, પરંતુ કોઈ આનો ભેદ ઉકેલી શકતું નથી. ત્યારે રાજા ભોજ જે છે કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉદ્વેરેતા નામના ઋષિની પાસે જાય છે, અને આ ઋષિ જે છે એ મૃગીમુખીને પોતાની માનવની વાચા આપે છે. ત્યારે મૃગમુખી પોતાની ગત જન્મની વાર્તા કરે છે અને કહે છે, ગયા જન્મમાં રાજા ભોજ જે હતા એ સિંહ હતા અને હું મૃગમુખી મૃગલી હતી. જ્યારે સિંહે મૃગલીનો શિકાર કરવા માટે પાછળ ભાગતા હતા, ત્યારે ભાગવા જતાં મારું જે મસ્તક જે છે એ વાંસની જાળીમાં ફસાઈ ગયું હતું, અને બાકીનું શરીર જે છે એ સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું હતું. નદીના પવિત્ર પાણીના કારણે શરીરનો જેટલો ભાગ પાણીમાં હતો એટલો માનવ જન્મમાં પામ્યો, પરંતુ મોઢું જે છે એ જાળીમાં ફસાયેલું હતું, એટલે એ હરણનું રહી ગયું. આમ ઋષિના આદેશ મુજબ રાજાએ તપાસ કરાવી અને જાળીમાંથી હરણની ખોપડી મળી આવી, અને આ ખોપડીને સુવર્ણરેખા નદીની અંદર પધરાવવામાં આવી. ત્યારે મૃત્યુમુખીનું સમગ્ર જે શરીર જે છે એ માનવમાં પરિવર્તન પામ્યું, અને રાજા ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઈને એમની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ પત્નીનું સૂચન મુજબ રાજાએ ગિરનારની તળેટીની અંદર એક કુંડ બનાવ્યો, જેનું નામ મૃગીકુંડ નામ આપવામાં આવ્યું. અને ત્યારથી લઈને આજ સુધી સંતો અને સાધુઓ આની અંદર શિવરાત્રિના દિવસે સ્નાન કરવા માટે જાય છે. તો દોસ્તો, તમને આજની વિડીયોમાં ખૂબ જ સુંદર એવા ગિરનારના દર્શન કરાવ્યા છે. મા અંબાજીના દિવ્ય એવા દર્શન પણ કરાવ્યા છે. દત્તાત્રેય ભગવાનના દર્શન પણ કરાવ્યા છે. અને અહીંયાનો બને એટલો જેટલો બી ઐતિહાસિક ઇતિહાસ જે છે એ પણ તમને જણાવવાનો મેં ટ્રાય કર્યો છે. દોસ્તો, આવા હિન્દુ ધર્મના ઘણા એવા ધાર્મિક સ્થળો છે જેના ઇતિહાસવાળી વિડીયો આપણે બનાવેલી છે, જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. હવે દોસ્તો, આપણે ઉડન ખટોલાની મદદથી છેક નીચેની તરફ પહોંચવા આવી રહ્યા છીએ. અને આ વિડીયો જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આને શેર પણ કરો. અને જો હજુ સુધી તમે લોકોએ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સેમ આવી રીતે. ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.